તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? હવે અમે નીકળી ગયા છીએ સુરતથી ગામડે જવા માટે બાઇક લઈને. અમે બધા જ આવી છીએ હવે ગામડે. તમે ઠેઠ લગી બ્લોગ જોતા રહીજો. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ બી કરી દેજો. તો ચલો આગળ બ્લોગ જોતા રહીજો. તો હાલો, હવે સુરતનું પેલું ટોલ નાકું આવી ગયું છે. આ ટોલ નાકું છે, આપણે સાઈડમાંથી નીકળી જાવી. ટોલ નાકામાં તો ઘણી ટ્રાફિક છે, પણ આપણે તો સાઈડમાંથી નીકળી જાવી. હાલો, હવે આગળ બ્લોગ જોતા રહીજો અને હવે બ્લોગમાં આવશે મજા. કન્ટિન્યુ જોતા રહીજો.
તો હવે અંજવાળું થઈ ગયું છે ને અહીંયા મેળો આવ્યો છે. મેળો તો બંધ હતો પણ જવાનું મન થયું, પણ અમારે મોડું થતું હતું એટલે કંઈ જવાનું નહીં, ને મેળો પણ બંધ હતો એટલે જઈને પણ શું કરવી. તો આગળ બ્લોગ જોતા રહીજો. જો આપણી ગાડી આગળ જાય છે ને આપણી જ છે. તો હાલો હવે એક ગામ આવી ગયું છે. અમે ગામના પાટિયા ઊભા છીએ, ખબર નથી કયું ગામ છે. તો અમે એટલા જણા હતા, જોઈ લો 3 ગાડી, અને અમારા 2 ભાઈઓ જો ગલુડિયા પાળી ગયા ને તો ગલુડિયા રમાડવા માંડ્યા. ને એક મોઢોપું છે મારા, અને બીજા મારા ભાઈ છે બધાય ચારેય, અને એક હું પોતે. અને 3 ગાડીઓ જો અમારી 3 સાઈન હો. જો કેવો રમાડે છે અમારા નાના ભાઈ ને મોટા ભાઈ ને બધાય. તો હાલો અહીંથી નીકળવી છીએ. અને આ 2 જો શરમાય છે એટલે મને કહે છે રહેવા દે, કેમેરો બંધ કરી દે. ને આપણે તો હવે ગાડી લઈને નીકળી ગયા. હવે ઘરે પહોંચવાની જલ્દી છે એટલે ગાડી તો ફાસ્ટ તો હકાય નહીં, નિરાતે હાકે જ આવી છીએ. પણ હવે થોડીક વારમાં પૂગી જવું ઘરે. અને બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ, મજા આવશે. આ અમારા ભાઈ પાછા મોરી ત્યાં. તો હવે અમે ઘરે પહોંચવા આવ્યા છીએ, એટલે હવે બ્લોગ બંધ કરી દઉં છું. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું આગળના બ્લોગમાં. ત્યાં લગી બધાને બાય બાય.